હેલો એવરીવન, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. પાર્ટ 1માં તમે લોકોએ જોયું એમ અમે બંને જણા પહોંચી ગયા હતા મંદિરે. આજે શિવાંશના નામે અમે લોકોએ સત્યનારાયણની કથા રખાવી હતી. આરતી અને થાળનો સમય થવાનો હતો એટલે ભાઈ અને ભાભી પહોંચી ગયા હતા મંદિરે અમારા ચુન્નુ મુન્નુ એટલે કે નિવાન અને શિવાંશને લઈને. આજે બંને ભાઈઓ મેચિંગ કપડાં પહેર્યા હતા ટ્વિનિંગ કરીને. કેવા લાગે છે બંને જરૂરથી કહેજો. હા, મંદિરેથી અમે લોકો બધા નીકળી ગયા હતા ભવાની માના દર્શન કરવા. ભાઈ અમારી સાથે પહેલી વાર આવતો હતો એટલે હરેશ એને નેવિગેટર બની અને ગાઈડ કરતો હતો. ચાલો તમે બધા પણ અમારા કુળદેવી ભવાની માના દર્શન કરી લો. શિવાંશની ફેવરેટ મીઠાઈ ધરાઈ હતી એટલે એ ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયો હતો. થોડી વાર દર્શન કર્યા એટલી ઘડી તો માંડ શાંત રહ્યો. ડોન્ટ નો વાય, પણ શિવાંશને જ્યારે પણ અમારા કુળદેવીના દર્શન કરવા જઈએ ને ત્યારે છાવા મૂવીના ડાયલોગ્સ યાદ આવી જાય કે છામાં કેમ બોલે, જય ભવાની. બસ માતાજીના દર્શન કરી અમે લોકો ઘરે પહોંચી ગયા અને બંને ભાઈઓની ટોમ એન્ડ જેરીની જેમ લડતા ઝઘડતા મસ્તી કરતા સાથે જમવા પણ બેસી ગયા. અને થોડી વારમાં અચાનક જ પાવર કટ. ગરમીમાં વધારે ગરમી. થોડી ઘણી રસોઈ જે બાકી હતી એ જલ્દીથી કમ્પ્લીટ કરી અમે લોકો બધા જ આજે કેન્ડલ લાઇટ નહીં પણ ફ્લેશ લાઇટ ડિનર કરવા બેસી ગયા. અને આટલી ગરમીમાં પણ આ બંને ભાઈઓની એનર્જી એવી જ હતી. એવી રીતના જ લડાઈ કરતા હતા. ચાલો મળીએ ફરી. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, બાય.